સો હેલો નમસ્કાર મિત્રો, કેમ છો? જય જવાન જય કિસાન અને હર હર મહાદેવ. અને સ્વાગત છે તમારું મારા નવા વિડીયોની અંદર, એટલે કે નવા બ્લોગની અંદર. તો આપણે ગઈ વખતે ડાંગરના ધરુની વાત કરી હતી અને આજે આપણે વાત કરીશું મરચીના ધરુની વિશે, એટલે કે મરચીનું ધરું કઈ રીતે નાખવું અને ક્યારે નાખવું. તો આજે તારીખ છે 26/6/2026 અને વાર છે શુક્રવાર અને વાગ્યા છે 11:30. અને તમે જોઈ શકો છો કે આપણું આ ડાંગરનું ધરું છે. ડાંગરનું ધરું આપણે 2 દિવસ પહેલાં નાખ્યું હતું, એટલે કે પરમ દિવસ. અને મરચીનું ધરું આપણે એના 2-4 દિવસ અગાઉ પહેલાં નાખ્યું હતું, પણ આપણે વિડીયો નહોતો બનાવ્યો. એટલે હું તમને મરચીનું ધરું કઈ રીતે નાખવું અને ક્યારે નાખવું એ હું તમને આજના વિડીયોની અંદર જણાવીશ. તો જો મિત્રો, આ આપણે મરચીનું ધરું નાખી દીધું હતું, એટલે 2 દિવસ પહેલાં નાખ્યું હતું, એટલે કે 2-4 દિવસ પહેલાં નાખ્યું હતું. પણ હજુ એનો ઉગાવ આપણે, એટલે કે મરચીનું ધરું નીકળ્યું નથી. તમે જોઈ શકો છો મિત્રો કે આ રીતના આપણે એક નાનકડો બેડ બનાવ્યો હતો, તૈયાર કર્યો હતો. અને એ બેડની ઉપર આપણે ધરું નાખ્યું હતું. કે એ દિવસે જ્યારે ધરું નાખવાનો એ દિવસે આપણા જોડે ટાઈમ થોડો ઓછો હતો, એટલા માટે આપણે વિડીયો નહોતો બનાવ્યો. પણ અમે કે લાવો આજે આપણે મરચીનું ધરું બતાવી દઈએ કે આ રીતના નાખ્યું છે આપણે. જો આપણે આ ચારેક ઓર થોડી માટી ચડાવીને અને એક નાનકડું મસ્ત બેડ બનાવ્યો હતો. કેમ કે આપણે વધારે બહુ મરચીની ખેતી નહીં કરવાની, અડધા વીઘા જેટલી મરચીની ખેતી કરવાની છે. એના માટે આપણે 4 પડીકી આપણે મરચીનું ધરું નાખ્યું હતું. અને મરચીનું ધરું આપણે કયું લાવ્યા હતા એ બી તમને કહી દઉં. આપણે જો મરચીનું ધરું લાવ્યા હતા નિશા નામની વેરાયટી છે મરચીનું ધરું, અને નિશા નામની વેરાયટીનું મરચીનું ધરું આપણે નાખ્યું છે. તો તમે જોઈ શકો છો કે આ તો નકરું ઘાસ ઉગી ગયું છે અને હજુ મરચીનું ધરું દેખાઈ રહ્યું નથી. તો આ આપણે એક ચાદરું તૈયાર કર્યું છે વરસાદના કારણે, અને આ 4 બાજુ 4 થાંભલી મારીને આને આપણે ઉપર ઢોકવાનો પ્રયાસ કર્યો હતો. તો તમે જોઈ શકો છો કે આ રીતના આપણે આયોજન કરેલ છે. અને વરસાદના કારણે મિત્રો આ ધરું ઉગે તો ઉપર વરસાદના છાંટા પડે તો બધું ધરું આપણું બગડી જાય. એના માટે આપણે એક કાગળ લાવ્યા હતા અને 4 બાજુ 4 થાંભલી મારીને વચ્ચે આડું લાકડું મારીને આપણે એને ઉપર ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. એટલે કે વરસાદ આવે તો એને ઢાંકી દેવું પડે. અને ધરું હજુ દેખાયું નથી, તમે જોઈ શકો છો. એટલે થોડુંક કંઈક દેખાયું છે. જો આ ઉગીને એક તૈયાર આવ્યું છે, આ થોડું ઘણું આવ્યું છે, આ થોડું દેખાય છે, બીજું બધું થોડું હજુ 2-3 દિવસમાં બધું જ ધરું આપણું નીકળી જશે અને તૈયાર થઈ જશે. અને ગયા એક વિડીયોની અંદર આપણે જણાવ્યું હતું કે આપણે મરચીની ખેતી કરવાના છીએ. તો એના માટે આપણી જમીન તૈયાર કરીને મૂકી દીધેલી જ છે. તો આપણે આ ધરું તૈયાર થઈ જાય એટલે આપણે મરચી રોપવાનું આપણે ચાલુ કરી દઈશું. તો જ્યારે બી હું મરચી રોપવાનું ચાલુ કરીશ એ વખતે બી હું તમને જણાવીશ. અને આ રીતના હું મરચીની ખેતી કરું છું એ બી હું તમને બતાવીશ કે કઈ રીતના મરચીની ખેતી હું કરું છું. તો ચલો આજના વિડીયોની અંદર આટલું જ. તો ચલો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર. પણ હા, સાથે સાથે તમને જણાવવાનું રહી ગયું કે મરચીનું ધરું કઈ રીતે નાખવું. તો જો કે આ રીતે એક બેડ બનાવી દેવાનું, અને બેડ બનાવ્યા પછી આપણે 2 આંગળીની લીટી આપણે આ રીતના પાડવાની. જો કે અત્યારે તો નહીં પડે, થોડું પાણી છે અંદર, એટલે થોડું સુકાયેલું હોય અને બેડ બનાવેલો હોય તો તમે આ રીતના 2 આંગળી રાખીને આ રીતે લીટી પાડો એટલે બંને બાજુ લીટી પડી જાય. એટલે કે બંને બાજુ થોડી લીટી પડી જાય પછી એ લીટીની અંદર આપણે આમ ધીરે ધીરે બધા બિયા મૂકી દેવાના. એટલે બિયા મૂકશો અને થોડું ઉપર આ રીતે આમ પાછી માટી વાળી દેશો. બહુ ઊંડું બી ના જતું રહેવું જોઈએ, આટલું જ ઊંડું જવું જોઈએ, થોડુંક જ. આ રીતે લીટી પાડવાની 2 હાથે, 2 આંગળીથી આ રીતે ઘીસી પડી જાય એટલે એની અંદર આપણે થોડા બિયા મૂકી દેવાના અને માટી પાછી આ રીતે વારી દેવાની. વાર્યા પછી તમે પાણીનો છંટકાવ ટોટી વચ્ચે કરી નાખવાનો. એટલે શું, થોડો ભેજાવ, ફૂલ ભેજાવ કરી નાખવાનો પહેલી વખતે, એટલે પૂરેપૂરો ભેજાવ મરી જાય એટલે પછી એ ઉગીને ઉપર આવી જાય. જો કે આપણે હજુ લગભગ 4-5 દિવસ જ થયા છે ધરું નાખે. આપણે ડાંગરનું ધરું નાખ્યા તે પહેલાં આપણે નાખ્યું હતું ધરું મરચીનું. પણ જો કે ટાઈમ આપણા જોડે નહોતો એટલે નહોતો વિડીયો બનાવ્યો, પણ મેં કે આજે હું બતાવી દઉં. તો ચલો આજના વિડીયોની આટલું જ. ફરી મળીશું એક નવા બ્લોગની અંદર. જય જવાન જય કિસાન, હર હર મહાદેવ.